લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસામાં જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અનામી પારણાનું શુભારંભ કરાયું. ડીસા શહેર ખાતે જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અનામી પારણાનું શુભારંભ કરાયું હતું, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. જન્મેલા નવજાત શિશુને ઘણીવાર કોઈ અવાવરું સ્થળ, ઝાડીઓમાં કે કચરાપેટીમાં ત્યજી દેવામાં આવતા હોય છે અને તેના પરિણામે સ્વરૂપે બાળકોને ઈજા પહોંચતી હોય છે. તેવા કિસ્સામાં આ બાળકોની દેખરેખ રાખવાના સંકલ્પ સાથે ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે અનામી પારણા સેવાની શરૂઆત કરાઈ હતી. આ સેવાના શુભારંભથી ત્યજી દેવાયેલા નવજાત શિશુને વિવિધ તકલીફોમાંથી મુક્તિ મળશે અને તેમના ઉત્તમ ભવિષ્યનું નિર્માણ શક્ય બનશે. આ પ્રસંગે ડીસા જનરલ હોસ્પિટલનો સ્ટાફ રમેશભાઈ દેલવાડિયા, નિલેશભાઈ ઠક્કર, ડોક્ટર રીટાબેન પટેલ, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકા સભ્ય શૈલેષભાઈ રાયગોર, અમૃત દવે સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ નગીન સુંદેશા, ડીસા.